હું છું ઈનાને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીશું વિસ્તારથી। તો આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે દશેરા એ જ ઘોડું ન દોડ્યું અને આવું જ કંઈક બન્યું। રાજકોટમાં આ તકે વાત કરીએ તો ગઈકાલે સમગ્ર દેશ ધૂળેટીનું પર્વ ઉજવી રહ્યું હતું, ત્યારે ગુજરાત રાજ્યના રાજકોટ શહેર ખાતે પણ શહેરીજનો ઉત્સાહભેર ધૂળેટીના પાવન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા હતા। ત્યારે આ ખુશીનો માહોલ લેવા પરિવાર અને મકવાણા પરિવાર માટે અપશુકનિયાળ સાબિત થયો હતો, કારણ કે ગઈકાલે રાજકોટ શહેરના પોશ વિસ્તાર ગણાતા એવા નાના મુવા રોડ પાસે આવેલા એથલેન્ટિક એપાર્ટમેન્ટમાં વિકરાળ આગ લાગવાની ઘટના સામે આવી હતી, જેમાં જાણ લેવા પરિવારણ બે યુવક અને મકવાણા પરિવારના એક યુવકનું આગની લપેટમાં આવી જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। આ સાથે આ 3 યુવકો આ એપાર્ટમેન્ટમાં ડિલિવરી માટે આવ્યા હતા, જે બાદ ઘટનાની જાણ રાજકોટ તંત્રને થતા તંત્ર દ્વારા તત્કાલ ઘટના સ્થળે પહોંચી એથલેન્ટિક બિલ્ડિંગના આગમાં ફસાયેલા લોકોને બહાર કાઢી 60 જેટલા લોકોનું રેસ્ક્યુ કરી અમૂલ્ય જિંદગી બચાવવામાં આવી હતી। ત્યારે મહત્વની બાબત એ હતી કે આ બિલ્ડિંગમાં જે રહીશો રહે છે તે ખૂબ ધનવાન માનવામાં આવે છે, સાથે અહીંના ફ્લોટ પણ કરોડો રૂપિયાના હતા, સાથે ફ્લેટના ફાયરના સાધનો પણ ઉપલબ્ધ હતા। પણ જે રીતે કહેવત છે ને કે દશેરાએ જ ઘોડું ન દોડ્યું, એ જ રીતે ફાયરના સાધનો હતા પણ એ આગને બુઝાવવામાં કોઈ કામ ન આવ્યા। ત્યારે એક સવાલ એ પણ છે કે આ ફાયરના સાધનો ચાલુ હાલતમાં હતા અને આ કરોડો રૂપિયાના ખર્ચે એપાર્ટમેન્ટમાં ફાયર અંગે એનઓસી લેવામાં આવી હતી, જેવા અનેક સવાલો હાલ ઉભા થઈ રહ્યા છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે એફએસએલ ટીમ દ્વારા આગ અંગે કેવા પુરાવા એકત્ર કરી જવાબદારો સામે પોલીસ તંત્ર કેવી કામગીરી કરે છે। ગઈકાલે રાજકોટના નાના મુવા રોડ ખાતે આવેલ એથ્લેટિક એપાર્ટમેન્ટમાં એક ભીષણ આગ લાગી હતી, જેમાં 3 લોકો છે તે જીવતા પૂંજાયા હતા, જે બાદ તંત્ર તાબડતોડ કામગીરીમાં લાગી ગયું હતું। આપ મારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો કે એ જ એથ્લેન્ટિક બિલ્ડિંગનો 6થો માળ છે કે જ્યાં ગઈકાલે ધૂળેટીના તહેવારે સવારના 10 વાગ્યા આસપાસ એક ભીષણ આગ લાગી હતી। આગનું પ્રાથમિક કારણ એવું માનવામાં આવે છે કે કઈ કામગીરી ચાલતી હતી અને જેમાં બ્લાસ્ટ થયો તે હિસાબે આગ લાગવાનું કારણ છે તે પ્રાથમિક કારણ આવ્યું છે, અને જેમાં ફાયર બ્રિગેડ દ્વારા તત્કાલ કામગીરી કરી 50 થી વધારે લોકોને અહીંથી કાચ આજે જોઈ રહ્યા છો જે કાચ છે તે તોડીને નીચે રેસ્ક્યુ કરીને નીચે ઉતારવામાં આવ્યા હતા અને તેમનું અમૂલ્ય જિંદગી બચાવવામાં આવી હતી। પણ આ જે 3 લોકોના જે મોત થયા છે તે કોઈ આ ફ્લેટના જે કરોડોપતિ નથી કે આ કોઈ એક જે મૃત થયા છે મૃતક છે તે એક સામાન્ય માણસ, એક ગરીબ જે મધ્યમ વર્ગનો માણસ કહેવાય તે છે, કારણ કે જે 3 લોકો જે મયુર લેવા, જે કલ્પેશ લેવા અને અજય મકવાણા ત્રણેય જે છે એ ડિલિવરી બોય હતા અને તે અહીં આવ્યા હતા, અને જે એવું પણ માનવામાં આવે છે સૂત્રો દ્વારા કે જે લિફ્ટમાં ફસાયા હતા જ્યારે આગ લાગી ત્યારે 3 વ્યક્તિઓ જે લિફ્ટમાં ફસાયા હતા, જે બાદ આગનું સ્વરૂપ એટલું ધારણ થઈ જતા કે જે તે બહાર નીકળવાની શક્યતા તેમને નહોતી મળી, જેથી આ બંને લોકો 3 લોકોના જે ઘટના સ્થળે ખમખમાટી ભર્યા મોત નીપજ્યા હતા। નવાઈની વાત તો એ છે કે આ જે એથલેન્ટિક જે એપાર્ટમેન્ટ છે ત્યાં કરોડો રૂપિયાના ફ્લેટનો ભાવ છે, આશરે આપણે અંદાજિત વાત કરીએ તો અહીં 3 કરોડથી તો ફ્લેટની જે કિંમત છે તે ચાલુ થાય છે। ત્યારે આવા મોટા કરોડો રૂપિયાના જે ફ્લેટ આવે છે તેમાં જે ફાયરના સાધનો છે તે તો મૂકવામાં આવ્યા છે। હું તમને દ્રશ્ય દેખાડવા માંગીશ કે જે આ ફાયરના સાધનો છે તે તો સેફટીના ભાગરૂપે મૂકવામાં આવે છે, પણ કેમ આ ફાયરના સાધનોનો તે ઉપયોગ ના કરી શક્યા? કારણ કે જો આ જે પોષણ છે, આ હું તમને પોષણનો જે અન્ય વિસ્તાર દેખાડવા માંગીશ કે આ જે પોષણ છે તે એક જ રસ્તો છે, કારણ કે જે આ ફ્લેટ ઉપર તમને જે દેખાઈ રહ્યા છે તે ફ્લેટમાં જે કોઈ વ્યક્તિ હોય છે, જે ફ્લેટ ધારક હોય છે તે એક જ રસ્તો મળે છે, નથી કોઈ એના જે ઇમરજન્સી એક્ઝિટ। કારણ કે જો ઇમરજન્સી એક્ઝિટ હોત તો આ જે રહીશો છે જે આપને રેસ્ક્યુ ના કરવા પડ્યા હોત અને તેઓ શાંતિથી નીચે ઉતરી જાત। આ તો આપ જોઈ રહ્યા છો કે બીજી બાજુનો હું તમને દ્રશ્ય આજે નરવી વાસ્તવિકતા ફાયરની દેખાડવા માંગુ છું કે જે ફાયર વિભાગ જે ઇક્વિપમેન્ટ તો છે પણ કોઈ ઇક્વિપમેન્ટ છે તે કામ કહેવાય ને કે જે દશેરાએ જ ઘોડું ના દોડ્યું તેવું સ્થિતિ આવીને ઉભી રહી ગઈ હતી, કારણ કે જે આ ફાયરનો બાટલો છે તેમાં જે હોવા છતાં પણ જે આગને બુઝાવવામાં કે આગને કાબુ મેળવવામાં પ્રયાસો નહોતા કરી રહ્યા। આ જે એસીના જે કમ્પ્રેસર જોઈ રહ્યા છો કે હેવી વોલ્ટેજના એસીના જે કમ્પ્રેસરો છે
જે પણ અહીં લાગેલા હતા, ત્યારે એક પ્રાથમિક તારણ એ પણ આવે છે કે આમાં પણ જે વોલ્ટેજ ડીમને કારણે પણ આવી શક્યતાઓ બની શકે, સાથે જ શોર્ટ સર્કિટની પણ શક્યતાઓ બની શકે. હું જે બાજુ આગ લાગી છે તેના નીચેના દ્રશ્યો તમને એકવાર દેખાડવા માંગીશ. કેમેરામેનને કહીશ કે જે નીચેના દ્રશ્યો છે તે દેખાડે કે જે જગ્યાએ આગ લાગી હતી તે એ પોર્શન છે, 6થો માળ છે આ, કે જ્યાં આગ લાગી હતી અને જે 3 લોકો છે તેને જીવતા ભૂંજાયા હતા અને તેની અમૂલ્ય જિંદગી છે તે મોતને ભેટી હતી. પરિવારમાં પણ ક્યાંક આક્રંદ જોવા મળ્યો હતો અને પરિવારમાં પણ એક શોકનું મોજું ફરી વળ્યું, કારણ કે તે જે તહેવાર હતો, તહેવારના દિવસે જે આ મોત નીપજ્યું, ત્યારે આ એક વ્યક્તિ જે છે તે તેમના બૂટ છે કે જેમનું પરિવારને ખાલી એક યાદી રૂપે એક બૂટ મળી ગયું છે. બાકી અન્ય એક ડેડ બોડી કહેવાય તો કે તે બળીને જે ખાખ થઈ ગઈ હતી. ત્યારે હવે મહત્વનો સવાલ એ છે કે આ જે 3 અમૂલ્ય જિંદગી જે મોતને ભેટી છે, જે મધ્યમ પરિવારમાંથી આવતી હતી અને જે પોતાની ફરજ નિભાવવા માટે આ ફ્લેટમાં આવી હતી, ત્યારે આ પાછળ કેમ આ ફ્લેટના જો હોદ્દેદારો છે તેમને કોઈ ફાયરના જે ઇક્વિપમેન્ટ હતા તેમનો કેમ ઉપયોગ ન કર્યો? જ્યારે આગે જે કામ ચાલુ હતું ત્યારે કેમ કોઈ કે ફાયર વિભાગને તેમને જાણ ના કરી? સાથે જ કેટલા એવા પણ સવાલો છે. તંત્રએ જ્યારે TRP અગ્નિકાંડ થયું રાજકોટમાં, ત્યારે કેટલી જગ્યાએ તે તંત્ર છે તે તવાઈ બોલાવી રહ્યું હતું, સરકારી અધિકારીઓને પકડીને જેલમાં પણ નાખી રહ્યું હતું. ત્યારે આવી જે મોટી કરોડો રૂપિયાની જે બિલ્ડિંગ છે તેનાથી શું આ તંત્ર, રાજકોટનું જે તંત્ર છે તે ડરી ગયું હતું? ત્યારે નથી આ કામગીરી કરી, કારણ કે જો ત્યારે તંત્રએ આ કામગીરી કરી હોત તો આવી જે નોબત ના આવી હોત અને 3 જે અમૂલ્ય જિંદગી છે તે મોતને ના ભેટી હોત. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ બાબતે કેટલું સજાગ થઈ છે, કેટલું સક્રિય બનીને છે, સાચી જે કહેવાય કે માણસાઈ રાખીને જે કામ કરે છે તે હવે જોવું રહ્યું. રાજકોટ.